વાત કરીએ ચોટીલાના પીપળાડી ગામે હત્યાનો મામલો સામે આવ્યો છે। ઘટનામાં એક મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરાઈ છે। એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી અને આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। ત્યારે ઘટનામાં પોલીસે એક મહિલા સહિત 5 લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 3/1/2025 રોજ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપળાડી ગામે એક બનાવ બનેલો હતો। આ બનાવમાં જે મરણ જનાર જે વ્યક્તિ છે વિપુલભાઈ વિનાભાઈ સાકરિયા પોતે પોતાના ટ્રેક્ટર ઉપર જતા હતા અને સામેથી સામાવાળા જે ભાવાભાઈ બીજલભાઈ સાકરિયા જે છે એ સામેની બાજુથી આવતા એમના વચ્ચે બોલાચાલી જે છે એ થયેલી હતી અને એમના આધારે વધારે માથાકૂટ થતાં ભાવાભાઈના ઘરના અન્ય સભ્યો અને એમના સગા એમાં સુરેશભાઈ ભાવાભાઈ સાકરિયા એમનો જે દીકરો છે એ શાંતુબેન ભાવાભાઈ જેમના વાઇફ છે, થોભણભાઈ મેરાભાઈ અને લાલાભાઈ નારણભાઈ આ તમામ આવી અને જે વિપુલભાઈ વિનાભાઈ છે એમને મારી પકડી રાખી અને તલવારનો અલગ અલગ ઘા મારી ઈજા પહોંચાડી અને એમનું જે છે હોસ્પિટલે જ્યારે એમને લાવવામાં આવ્યા તો ડૉક્ટર દ્વારા એમને મૃત જાહેર કરેલા છે। આ સમગ્ર બનાવ પાછળ ફરિયાદી હરેશભાઈ વિનાભાઈના કહેવા મુજબ 2015માં જે છે આ મરણ જનાર વિપુલભાઈ વિનાભાઈ જે છે એ ભાવાભાઈ બીજલભાઈની છોકરી એને પોતે ભગાડીને લઈ ગયેલા હતા અને એની સાથે મરણ જનારની સામે પોક્સો વિરુદ્ધનો ગુનો પણ દાખલ થયેલો છે। આ પોક્સો મુજબનો જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે વિપુલભાઈને સજા પણ થયેલી હતી અને તાજેતરમાં જ તેઓ જે છે એ સજા ભોગવીને છૂટેલા હતા। તો આ વાતનું બંદૂક રાખી અને આ કામના આરોપીઓએ તેમની ઉપર આ રીતે હુમલો કરી અને એનું મૃત્યુ નિપજાવેલું છે। આ બનાવના અનુસંધાને ચોટીલા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 103, 189, 190, 191, 351, 352, 115 અને GP એક્ટ 135 મુજબનો જે છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। બનાવની જાણ થતાં તાત્કાલિક જ અલગ અલગ ટીમો બનાવી અને જે પણ આરોપીઓ છે એ તમામ 5 આરોપીઓની ચોટીલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ 5 જે આરોપી છે એ પોલીસ તપાસ હેઠળ છે અને એમની રિમાન્ડ ચાલુ છે।